હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું યશ પ્રજાપતિના વ્લોગ્સમાં. આજે તો સ્નો નહીં પડતો, અપ્પુચો બંધ થઈ ગયો, જો કહી ગયો પાણીથી. એટલે હાલ તો સ્નો નહીં પડતો, પણ ઠંડી લાગે. અમે કીધું તેમ કે સ્નો પડી રહ્યો એટલે બીજા જેવું થઈ જાય, હાથ નાખવાની ઠંડી લાગે એના જેવું અત્યારે. શું નવું હાલ બેંકના કામેથી આવ્યો તો, અહીં લાઈન એટલી હતી ને, એસબીઆઈની યાદ આવી ગઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની, કે ચાલો લંચ કરે ને એ બધું. આપણે જેમ ઇન્ડિયામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લાઈનમાં ઊભું રહેવું પડે, બસ એવી રીતે સેમ ટુ સેમ અહીંયા આરબીસી બેંક ત્યાં ઊભું રહેવું પડે. અહીંયા તો ઊભું રહેવું પડે ભાઈ, બીજા શું કહેવાય સિટીનો આઈડિયા નહીં, કારણ કે સ્ટાફ સારો એસબીઆઈ જેવો નહીં આપણે, તો ઊભું રહેવું પડે લાઈનમાં. આજે તો શું કહેવાય કલાક જેવું ઊભું રહેવાનું થયું લાઈનમાં. કામ હતું, કામ પતી ગયું, હવે જઈએ ઘરે પાછા. આ સાઈડ બધું આ સાઈડ છે ને, આ સાઈડ બધું ખાણીપીણીનું, પછી ઓવન ટાઈપ ઓફ ફૂડ કોર્ટ અને જે બધું મોલ ટાઈપ મિની મોલ છે આ સાઈડ. આ સાઈડ સામે બી છે, શું બધા સ્ટોર ને બધું હોય ને બધું બજાર. અહીંયા બેંક બી છે સ્કોટિયા. કેવું ચાલી ગયો? શાંતિ શાંતિ. કહેજો, અહીંયા બહુ ઠંડી ચાલી રહી છે હાલ. કાનમાં પવન વાગી રહ્યો એટલે ટોપો પહેરવો પડ્યો, બાકી તો કંઈ નહીં. જો ચાલે જાય જિંદગી, આમથી આમ ને આમથી આમ, બસ જતી રહી. આગળથી ના તો બીજી નોટ ઇન સર્વિસ આવશે બીજી બસ હતી ને પાછળવાળી, એટલે મને એવું લાગ્યું કે બસ આવી ગઈ. લખેલું આમાં લખેલું હોય નોટ ઇન સર્વિસ. શું એ સર્વિસમાં ના હોય? લાગે મારાવાળી બસ આવી, મારે જોયો. પછી અહીંયા કેવું કે બસ એક વખત જાય ને પછી પોણો કલાકે આવો, પછી ત્યાં સુધી તમારે ઊભું રહેવું પડે, કાં તો બસ સ્ટોપમાં બેસવું પડે. દેટ્સ ઇટ, બીજો કોઈ ઉપાય નથી યાર. એટલે બાકી જો પારો કેમેરો સાફ કરો તો હા હવે દેખાણું ચોખ્ખું. જો હા એક નંબર. ખાલી સારું લાગે આમ, મસ્ત. ત્યાં શું મસ્ત ને, શું મસ્ત ને. પણ આ ઠંડી લાગે બહાર નીકળ્યા હોય ને એટલે ના જેવું હોય. બધાને એવું હોય તો મજા આવે, તો જલસા પડી જાય. કશું જલસા નહીં ભાઈ, ઠંડીના ઠરી જાઓ, બહાર નીકળો એટલે. મેં કીધું તો એવું જ રડિયામણા હવે પડી જેવું હોય. બાકી તો હાલ તો હવે જોઈએ, નોકરી બોકરી ગોઠવે છે બીજે મળી જાય તો. કાલે નોકરી ઓલે જઈશું મોલમાં ફરવા આવીશું, કામમાં પતાવી દઈશું અને નોકરીને પૂછતા આવીશું. હવે કાલે જઈશું ત્યાં. ભાઈ ફરીથી વ્લોગ, રોજ વ્લોગ બનાવવાના ડેલી બેઝ ઉપર, એટલે શું થોડાક પબ્લિકો જોવો તો વાંધો ના આવશે. અને અહીંયા આજો હા આ વાળું આ સિનેપ્લેક્સ છે. મતલબ અહીંયાનું સિનેપ્લેક્સ મીન્સ કે બધાને ખબર જ હોય, કહેવાની જરૂર નહીં. થિયેટર ભાઈ, મૂવીનું, બીજું કંઈ નહીં. કેવો શાંતિથી બેસો અહીંયા જગ્યા તો હાથ દુખતી જો વિડીયો ઉતારતા કઈ નહીં. હવે રાહ જોઈશું થોડી પણ બસ આવી જાય ને પછી જઈએ શાંતિથી ઘરે જઈને થોડુંક ઓનલાઈન એપ્લિકેશન કરીએ, પછી નવરા પડીને
ખાવાનું બનાવીશું સારું ખાઈશું મસ્ત હા તો ભાઈ જોઈએ થોડુંક સ્ટડી બડી કરી લઈશું અસાઇનમેન્ટ બતાવવાના એ પતાવી દઈશું એક કારણ કે હવે તો પ્રેઝન્ટેશનમાં બધું આપવાનું થાય એ થોડુંક અલગ અલગ લાગે હા તો મારી બેન આ તો 22 નંબર આપણે 111માં જવાનું ખબર 111 કંઈ નહીં ગાઈસ જો હજુ સાંજે ક્યાંય જાઉં તો બતાવું બાકી તો ભાઈ અહીંયા વ્લોગ પૂરો થઈ જશે બીજું તો કંઈ હા નહીં આજે પણ જોઈ ખાવાનું બને એટલે બતાવે આજે મૂક બનાવે ફરીથી કંઈક સારું મસ્ત મારા મમ્મીને પૂછે કે સારું બનાવો ખાવાનું એટલે કે નહીં ત્યાં બનાવવાનું કાલ મસ્ત દીધું બટાકા લસણવાળું શાક હા મજા આવી ગઈ 2 વાર લીધું ખાધું રોટલી મોખણમાં બધું બધાને એવું હોય કે ત્યાં જઈને શું ખાતા હશે શું ખાતા હોય બિચારાને ખાવા મળતું હશે કંઈ મળતું કશું ટેન્શન લેવાની જરૂર નહીં જો ઘર સારું હશે તકલીફ આપણી મહેવાણાની હશે તો ગમે તેની હોય બરાબર બધા ભેગા થઈને રહેતા હોય ને તો ખાવાનું તો વાંધો ના આવો ખાવા બધું ગમે તે મસ્ત બનાવીને બધા ખાઈ લેતા હોય અને એકવાર પનીરનું શાક હોય ગમે તે અમુક વાર ખીચડી હોય દાળ ભાત હોય દાળ ફ્રાય જીરા રાઈસ હા છાશ હોય છાશ તો મળતું નહીં પણ બનાવી દેવાની દહીં લાવી દેવાનું પછી એની છાશ બનાવી દેવાની ઓલોની તો પણ બોલાવી દેવાની એટલે છાશ ત્યાં સુધી શાક બનાવીએ શાક રોટલી ને એવું બધું તો શું થોડુંક વટે એડ બાકી તો હું એડવાના સારું દૂધ પીએ ને એવું બધું કરવાનું બાકી વિચારતા ચાર આ તો નાસ્તા ઉપર જીવો તો એવું કશું ના હોય કોઈ નાસ્તા ઉપર ના જીવે નાસ્તા ઉપર જીવતા હોય તો મારા અમુક લકડી થઈ જાય આવામાં આવું તો એ બધા ખાતા જાય એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં બસ આવી કરું કંઈ શાંતિથી તો મિત્રો હાલ તો ઘરે ગયો હતો ઘરે ગઈ પછી આ બહાર ગયો મતલબ શું કહેવાય અહીંયા મોલ છે નાનો નામ તો ભૂલી ગયો હાલ જઈને આવ્યો પણ ત્યાં જઈને આવ્યો અમુક વસ્તુ લેવાની હતી એ લીધી એ ફ્રેન્ડ જીમમાં જવાનું હતું તો એ ફ્રેન્ડ જીમમાં ગયો એને જે વસ્તુ લેવાની હતી એ લઈને પેલું શું કહેવાય શેકર હતું એ લેવાનું હતું શેકર જીમ માટે એ લઈને પછી તો ગયો જીમ જવાનું હતું તો જીમ અને હવે ઘરે જવું કારણ કે ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હતો બધું બહારનું હવામાન લઈ લઈએ થોડુંક ઘરમાં શું નકરો બફારો એટલે પછી બહાર નીકળી ગયો ચાલો એના જોડે એ જીમ ગયો હું તે ઘરે જવું હજુ જ પાછું ફરીથી મોલમાં જવું છે થોડુંક સામાન લાવવાનું તે લેતા આવીશું કારણ કે અહીંયા તો મોંઘો હતો એટલે શું મને એક બીજો ફ્રેન્ડ આવશે જોબથી એટલે એના જોડે પછી જઈશું મોલમાં 3-4 વસ્તુ લાવવાની છે એટલે લાવીને પછી બસ ઘરે આવીને ખાવા બાવાનું બનાવીશું ને પછી ઊંઘી જઈશું પછી કાં તો પછી સ્ટડી કરીશ એમાંથી તો આજનું તો એટલું કંઈ ખાસ રહ્યું નહીં પણ કાલે હું આઉટલેટ જવાનું છું તો ત્યાં હું તમને બતાવીશ મળીશ આઉટલેટ આખો કારણ કે હું આખો આઉટલેટ ફરીશ ત્યારે પેલો લાસ્ટ વાળો વિડીયોમાં આખો આઉટલેટ નહોતો બતાવ્યો સો દેટ્સ બીજું તો કંઈ નહીં પણ કાલે હું આખો આઉટલેટ તમને બતાવીશ આમાં દેખાડીશ કે કેવી રીતે શું હોય છે ને શું નહીં